નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોજાતો વિશ્વનો સૌથી મોટો બ્લડ કેમ્પ। કર્ણાટકમાં દેશની સૌથી મોટી બેંક લૂંટ, 58 કિલો સોનું અને ₹8 કરોડની રોકડની લૂંટથી સનસનાટી। જામનગરમાં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે અર્બન CHC ખાતે યોજાતો બહુવિધ કાર્યક્રમ। જામનગરમાં યોજાનારા ભવ્ય સરગમ નવરાત્રી મહોત્સવની વિગતો જાહેર કરતા આયોજકો। અમદાવાદની GST ટુકડીએ જામનગરમાં ત્રાટકીને કેટલાક ઉદ્યોગકારોને 136% પેનલ્ટી ફટકારતા ચકચાર। જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે વસઈ ગામે આવેલ ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ અંગેની જાહેર નોટિસ આથી સર્વે લાગતા વળગતાને જાહેર નોટિસ ચેતવણીથી જાણ કરવાની છે કે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વસઈ મુકામે આવેલ જૂના સ નંબર 77/2 પૈકી 2 વાળી નવા સ નંબર 43 વાળી જૂની શરતવાળી ખેતીની જમીન જેના હેઆરે 15091 થાય છે, જેનો આકાર ₹9.31 છે અને જેના બ્લોક સર્વે નંબર 43 છે। આ ખેતીની જમીન હાલ UK મુકામે રહેતા અમિતકુમાર દામજી શાહની માલિકીની અને કબજા ભોગવટાની છે અને અમિતકુમાર દામજી શાહ દ્વારા આ ખેતીની જમીન તારીખ 20/10/2000 રોજ બહાદુર સંઘ ભરુબા જાડેજા રહેવાસી વસઈ જામનગરવાળા પાસેથી ₹1,50,000નો અવેજ આપી રજિસ્ટર્ડ અનુક્રમ નંબર 9306 થી ઉપરોક્ત નામથી ખરીદી કરેલ છે અને તેના અસલ દસ્તાવેજો મારા અસીલ અમિતકુમાર દામજી શાહના કબજામાં છે અને તારીખ 20/10/2000 થી મારા અસીલા ખેતીની જમીનનો માલિક તરીકે કબજો ભોગવટો કરી રહ્યા છે અને સરકાર શ્રીના લાગો લેતરી ભરપાઈ કરી રહ્યા છે। હાલમાં જ મારા અસીલને UK મુકામે જાણમાં આવેલ છે કે મારા અસીલની ઉપરોક્ત વિગતવાળી ખેતીની જમીન મારા અસીલના ભળતા નામવાળી વ્યક્તિ અથવા તો ખોટા ઓળખના દસ્તાવેજો ઊભા કરીને ભળતું નામ ધારણ કરીને અમિતભાઈ દામજીભાઈ શાહ D4 અર્ચના કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પ્લોટ નંબર 569 ચારકોપ બસ ડેપોની સામે સેક્ટર નંબર 5 મુંબઈ મહારાષ્ટ્ર વાળા દ્વારા તારીખ 11/2/2025ના રોજ રજિસ્ટર્ડ અનુક્રમ નંબર 1681 થી ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરી 54 દિગ્વિજય પ્લોટ વિશ્રામવાડી પાછળ જામનગર વાળાને ₹39 લાખના અવેજ દર્શાવી બોગસ બનાવટી વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવેલ છે। આમ ઉપરોક્ત વિગત અન્વયે સ્પષ્ટપણે મારા અસીલની માલિકી કબજા ભોગવટાની જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે વસઈ ગામે આવેલ ઉપરોક્ત સર્વે નંબર 77/2 પૈકી નવા રેસ નંબર 43 વાળી ખેતીની જમીન અમિતભાઈ દામજીભાઈ શાહ રહેવાસી મહારાષ્ટ્ર વાળાના નામના વ્યક્તિએ ભળતું નામ ધારણ કરીને અથવા તો ખોટી ઓળખ ઊભી કરી ખોટા આઈડેન્ટિટી કાર્ડ ઊભા કરી પોતે ઉપરોક્ત મિલકતના કાયદેસરના માલિક કબજેદાર નહીં હોવાનું જાણવા હોવા છતાં મારા અસીલની માલિકી કબજા ભોગવટાની ઉપરોક્ત ખેતીની જમીન જેની બજાર કિંમત હાલ કરોડો રૂપિયા છે તેવી ખેતીની જમીનના ફોજડ બનાવટી દસ્તાવેજો ઊભા કરી અને સંપૂર્ણપણે સુવ્યવસ્થિત ગુનાહિત કાવતરું અન્ય લોકો કે જેઓએ આ ગુનાહિત કાવતરામાં મદદગારી કરેલી છે તેવા તમામ લોકો સાથે સુવ્યવસ્થિત ગુનાહિત કાવતરું પાર પાડવાના બદ ઇરાદે તારીખ 11/2/2025ના રોજ મજકૂર ખેતીની જમીનનો બોગસ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ મારા અસીલ UK મુકામે રહેતા હોવાનો ગેરફાયદો લઈ ખોટા દસ્તાવેજો ઊભા કરી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવા માલિક ન હોય તેવા વ્યક્તિઓની ઓળખ આપી સાક્ષીઓ નવીન રામજીભાઈ ગોરી રહેવાસી જામનગર તથા યોગેશ કેશવજી શાહ રહેવાસી ભિવંડી મુંબઈ દ્વારા દસ્તાવેજની નોંધણી કરવા અંગેની પ્રક્રિયા કરેલ છે, જેની જાણ મારા અસીલને હાલમાં જ લંડન મુકામે જાણ થયેલ છે અને મારા અસીલા અંગે લાગતા વળગતા જવાબદાર તમામ વ્યક્તિઓ કે જેઓએ આ ગુનાહિત કાવતરું રચી અને મારા અસીલની માલિકી કબજા ભોગવટાની કિંમતી જમીનના ટાઇટલ બગાડનાર અને મારા અસીલની કિંમતી ખેતીની જમીન હડપ કરી જવાના ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે તેઓની સામે ભારતીય ન્યાય સંહિતા મુજબના પ્રબંધો અન્વયે તથા અન્ય તમામ કાયદાકીય ઇલાજો લેવાની કાર્યવાહી લંડન મુકામેથી શરૂ કરેલ છે। તો આ જાહેર નોટિસથી સર્વેને જાણ કરવાની કે નોટિસમાં ઉપરોક્ત વિગત અને વર્ણનવાળી જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે વસઈ ગામમાં આવેલ જૂના સર્વે નંબર 77/2 પૈકી નવા રેવન્યુ સર્વે નંબર 43 વાળી ક્ષેત્રફળ 15091 ખેતીની જમીન સંબંધે આ બોગસ અને ફોજ દસ્તાવેજથી ગેરકાયદેસર માલિક થનાર ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરી 54 દિગ્વિજય પ્લોટ વિશ્રામવાડી પાછળ જામનગરવાળા સાથે કોઈ પણ પ્રકારના આ ખેતીની જમીન સબબના કોઈ પણ પ્રકારના વ્યવહારો
કોઈ પણ વ્યક્તિ, પેઢી, સંસ્થા, કંપની, મંડળી, બેંક કે અન્ય કોઈ પણ એ કરવા નહીં, અન્યથા આવા ખોટા વ્યવહારો ઉત્પન્ન કરી અને મારા અસીલની માલિકી કબજા ભોગવટાવાળી ખેતીની જમીનના ટાઇટલ ખરાબ કરનાર તમામ જવાબદાર સામે ઉપરોક્ત ખેતીની જમીનના અને ગુનાહિત કાવતરામાં મદદગાર તરીકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. સ્થળ જામનગર, તારીખ 15 સપ્ટેમ્બર 2025. અમિત ડી શાહ, તે અમારા અસીલની સૂચના અને ફરમાઈશથી. હેમલ એચ ચોટાઈ, એડવોકેટ એન્ડ નોટરી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ અવસર અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે બુધવારે સવારે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 થીમ અંતર્ગત આયોજિત વિશ્વના સૌથી મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઉપરાંત અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના અધ્યક્ષ રમેશ ડાગા, ઉપાધ્યક્ષ પવન માંડોત, તેરાપંથ યુવક પરિષદના અમદાવાદના પ્રમુખ પ્રદીપ બાગરેચા, મંત્રી સાગર સાલેચા તેમજ સંસ્થાના કાર્યકર્તા તેમજ વિવિધ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીનો 75મો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાનના સેવા સમર્પણના ભાવ જન સુધી ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ આપણા સૌ માટે ગૌરવની વાત છે. વડાપ્રધાનના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ પણ રાજ્યમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. નમો કે નામ રક્તદાન પહેલ થકી રાજ્યમાં 378 રક્તદાન શિબિરના માધ્યમથી કર્મચારીઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા તરફથી વડાપ્રધાન મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે. આપણા વડાપ્રધાન આજે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. અનેક દેશોએ તેમને સર્વોચ્ચ સન્માન આપી ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમના દૂરંદેશી નેતૃત્વમાં ભારત પ્રગતિના નવા પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે. સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને અલગ અલગ 50 સંસ્થા સાથે મળીને રક્તદાન અમૃત મહોત્સવ 2.0 અંતર્ગત અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને આજના આ એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવા માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પ આજે સાંજના 7 વાગ્યા સુધી ચાલ્યો હતો. કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાડચન શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક શાખામાં થયેલી સનસનાટીભરી લૂંટે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લશ્કરી શૈલીના ગણવેશમાં માસ્ક પહેરેલા 5 લૂંટારુઓએ બેંકમાં ઘૂસીને મેનેજર સહિતના કર્મચારીઓને બંધક બનાવ્યા અને 58 કિલો સોનું અને આશરે ₹8 કરોડ રોકડા લૂંટી લીધા હતા. લૂંટારુઓ ભાગી ગયા પરંતુ તેઓએ ઉપયોગમાં લીધેલી કાર મહારાષ્ટ્રના પંઢરપુરમાં મળી આવી છે. કર્ણાટક અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત રીતે પંઢરપુર અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટના મંગળવારે સાંજે 5 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર લૂંટારુઓ દેશી બનાવટની પિસ્તોલ અને અન્ય હથિયારોથી સજ્જ બેંકમાં ઘૂસ્યા હતા. તેમણે મેનેજર, કેશિયર અને અન્ય કર્મચારીઓને પિસ્તોલથી ધમકાવીને એલાર્મ વગાડતા અટકાવ્યા હતા. ત્યારબાદ તેઓએ બધાને દોરડાથી બાંધી દીધા, તિજોરી તોડી નાખી અને સોનું અને રોકડ લૂંટી લીધી હતી. લૂંટ પછી લૂંટારુઓ સફેદ કારમાં ભાગી ગયા હતા. બેંકની બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ અને સ્થાનિક લોકો સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા લાગ્યા. ચાડચન પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો અને વિજયપુરા પોલીસ અધિક્ષક લક્ષ્મણ નિંબર્ગી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં એક નિર્જન વિસ્તારમાંથી આ જ કાર મળી આવતા પોલીસને પ્રારંભિક સુરાગ મળ્યો. કાર ખાલી હતી પરંતુ લૂંટના પુરાવા જેમ કે દોરડા અને માસ્ક તેમાંથી મળી આવ્યા હતા. કર્ણાટક પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે કારના નંબરને ટ્રેસ કરવાથી પુષ્ટિ મળી છે કે તે એ જ વાહન હતું જેમાં લૂંટારુઓ ભાગી ગયા હતા. અમારું માનવું છે કે લૂંટારુઓ કાર છોડીને પગપાળા અથવા અન્ય રીતે ભાગી ગયા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જેએમસીનો કાર્યક્રમ સરગમ નવરાત્રી મહોત્સવની પત્રકાર પરિષદ અને નગરમાં જીએસટીની કાર્યવાહી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025.
જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ. જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય. 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 17મી સપ્ટેમ્બરે સવારે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં લાલપુર રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અનેકવિધ અભિયાનોનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા અને બાળકોનું કલ્યાણ ઉપરાંત PMJY યોજના સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે વડાપ્રધાનના આજના મધ્યપ્રદેશના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. જામનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, શહેરના બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા અને કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશીષભાઈ જોશી તેમજ કમિશનર દિનેશ મોદી અને કલેક્ટર કેતન ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત શહેરી ક્ષય કેન્દ્ર ખાતે તેમજ હોસ્પિટલમાં વિવિધ પ્રકારના રોગના દર્દીઓની તપાસણી પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ અંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજે જ્યારે આપણે સૌ 75મો જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ, આજે એમના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ એમની જ લાગણી મુજબના સેવાકીય કાર્યો થાય આખા ભારતમાં. આપણા દેશના દરેક ખૂણામાં, દરેક ગ્રુપ દ્વારા, દરેક સંગઠનો દ્વારા, દરેક કાર્યકર્તાઓ દ્વારા, દરેક નાગરિકો દ્વારા કોઈ ને કોઈ સેવાકીય કાર્યો ચોક્કસ આ સેવા સપ્તાહ દરમિયાન અને આજના દિવસે થતા હોય છે. આજે એ જ પ્રકારે અહીંયા તમે જોઈ શકો છો, જામનગર મહાનગરપાલિકા દ્વારા અને આખા વહીવટી તંત્ર દ્વારા એક ખૂબ સુંદર આયોજન અહીંયા વોર્ડ નંબર 16માં CHCમાં એક ખૂબ મોટો સ્વસ્થ મહિલા, સ્વસ્થ બાળક અંતર્ગત આખો એક બ્લડ કેમ્પ, આખો એક આરોગ્ય કેમ્પનું આયોજન થયું, એક બ્લડ કેમ્પનું આયોજન થયું. સાથે સાથે TB મુક્ત ભારત, જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દરેક TB પેશન્ટ
ને પોષણક્ષમ કીટ મળે, દવાઓ મળે અને ટીબી મુક્ત થાય એ પ્રકારનું જે અભિયાન, એક વ્યક્તિ એક ટીબી પેશન્ટ મોનિટર થાય, રાષ્ટ્રહિતના કાર્યો સાથે જોડવાનું ખૂબ સફળ કાર્ય આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પાછલા 11 વર્ષમાં અલગ અલગ કાર્યોના માધ્યમથી કર્યું છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જામનગરના પ્રદર્શન મેદાનમાં દર વર્ષે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ટ્રસ્ટે એક પત્રકાર પરિષદ યોજીને આ નવરાત્રિ મહોત્સવ અંગે પત્રકારોને વિગતો આપી હતી. આ પત્રકાર પરિષદમાં ટ્રસ્ટ વતી ટ્રસ્ટી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે આ નવરાત્રિ મહોત્સવમાં કુલ 142 બાળાઓ ભાગ લેશે. આ તમામ બાળાઓને કુલ અલગ અલગ 5 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. આ 5 ગ્રુપનું કુલ 142 બાળાઓ 10 દિવસના નવરાત્રિ મહોત્સવ દરમિયાન કુલ 31 પ્રકારના રાસ ગરબા રજૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરગમ નવરાત્રિ મહોત્સવના રાસ ગરબા વિશેષ પ્રકારના હોય છે અને દર વર્ષે હજારો નગરજનો આ પારિવારિક વાતાવરણમાં નવરાત્રિનો આનંદ માણે છે. અહીં સરસ બેઠક વ્યવસ્થા હોય છે. સમગ્ર મહોત્સવ પરિસરમાં સીસીટીવી કેમેરા લગાડેલા હોય છે અને પાર્કિંગ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. આ સરગમ નવરાત્રિ મહોત્સવ અંગે ટ્રસ્ટી શૈલેષ પટેલે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવ 2025નું ફરી એક વખત સુંદર આયોજન અમારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લા 2 માસથી અમારી દીકરીઓ ખૂબ સુંદર રીતે આ નવરાત્રિ મહોત્સવના જે ગરબાઓ છે એની તૈયારી કરી રહી છે. આ વખતે અમોએ 142 દીકરીઓ આ નવરાત્રિ મહોત્સવ માટે સિલેક્ટ કરેલી છે, જેમને 5 અલગ અલગ ગ્રુપમાં અમે વિભાજિત કરેલી છે. આ વખતે વર્ષ 2025 માટે 31થી વધુ રાસ ગરબાઓ અમારી દીકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જે ફેમસ અમારા ગરબાઓ છે, મારી તારા અઘોર નગારા વાગે, પ્યોર રાજસ્થાની સોંગ્સ, ઋણ ઝૂણ બાજે ઘૂઘરા અને ડાકલા પેરોડી જેવા ગરબાઓ અને અનેક નવા ગરબાઓ પણ આ વર્ષે અમે આ નવરાત્રિ મહોત્સવમાં સામેલ કરેલા છે. કૃષ્ણા મેડલી પર ખૂબ સુંદર રીતે અમારી દીકરીઓ આ વખતે પરફોર્મ કરી શકશે. આ વખતે તારીખ 22/9/2025 સોમવારના રોજ આ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રથમ મુહૂર્તે જામનગરની જનતા સમક્ષ આ નવરાત્રિ મહોત્સવ અમે ખુલ્લો મૂકીશું. આ નવરાત્રિ મહોત્સવ શહેરની મધ્યમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાશે. ત્યાં દરરોજ 5 થી 7 હજાર લોકો બેસીને આ નવરાત્રિ મહોત્સવના દરેક ગરબાઓ માણી શકે એવું સુંદર આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડને સીસીટીવી કેમેરાથી સુંદર રીતે કવરેજ કરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ આ સંસ્થા દ્વારા તકેદારી રાખવામાં આવી છે. પાર્કિંગની પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો જામનગરની જનતાને લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર એક ભાવભર્યું આમંત્રણ આપે છે કે આપ તારીખ 22/9/2025 થી 10 દિવસ સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવો અને આ સુંદર રાસ ગરબાઓ પારિવારિક રીતે નિહાળો અને અમારી આ જે દીકરીઓ છે, માં જગદંબા સ્વરૂપ 142 દીકરીઓ છે, એને આપ પ્રોત્સાહિત કરો એવું સહર્ષ નિમંત્રણ લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર આપ જામનગરની સમગ્ર સંગીત પ્રેમી જનતાને પાઠવે છે. જીએસટી વિભાગની અમદાવાદની ટુકડી ગઈકાલે મંગળવારે સાંજે જામનગરમાં ત્રાટકી હતી. શંકરટેકરી ઉદ્યોગનગર અને દરેડ ઉદ્યોગનગર વચ્ચે આવેલા રેલવે ઓવરબ્રિજ નજીક જીએસટીની આ ટુકડીએ છકડા રિક્ષા સહિતના કેટલાક વાહનોને અટકાવ્યા હતા અને આ વાહનોમાં બ્રાસ ઉદ્યોગના જે માલની હેરફેર થતી હોય તેની ચકાસણી કરી હતી. આ સમગ્ર બાબત અંગે ઉદ્યોગોના એસોસિએશનને જાણ થતાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા સહિતના આગેવાનો અને ઉદ્યોગકારો જામનગરમાં આવેલી લાલ બંગલા સંકુલ ખાતેની જીએસટી કચેરી ખાતે દોડી ગયા હતા અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. અમદાવાદની જે જીએસટી ટુકડીએ છકડા રિક્ષા સહિતના આ વાહનો ચેક કર્યા હતા તેમાં માલના પાકા બિલ કે ઈ-વે બિલ સહિતના કોઈ જરૂરી કાગળો ન હોવાથી અમદાવાદની જીએસટી ટુકડીએ આ તમામ માલ જે ઉદ્યોગકારો અથવા કારખાનેદારોનો હતો તેમને તમામને 136% પેનલ્ટી ફટકારી હોવાનું જાણવા મળે છે. જોકે અમદાવાદની જીએસટી ટીમ દ્વારા થયેલી આ કાર્યવાહી અંગે જામનગર જીએસટી કચેરી સંપૂર્ણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. એમ માનવામાં આવી રહ્યું છે કે જે ઉદ્યોગકારોને 136% પેનલ્ટીના મેમો આપવામાં આવ્યા છે તે તમામ કારખાનેદારોએ આ રકમો જીએસટી તંત્રમાં જમા કરાવવાની રહેશે, કારણ કે જીએસટીની આ ટીમે ઉદ્યોગકારોના આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં લીધી નથી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખેડૂતોનું આવેદન અને નદીમાં પ્રદૂષણ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 9811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમે આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ
87 479 11 194. जी हाँ, गोकुल हीरो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સરકાર દ્વારા વાડી ખેતરોનું જે સેટેલાઇટ મેપિંગ થયું છે તેમાં કોઈ પ્રકારનો લોચો જોવા મળે છે, જેને કારણે આ વિસ્તારના જે ખેડૂતોએ પોતાના વાડી ખેતરોમાં મગફળી વાવેલી છે એમની પાસેથી ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદતી નથી. આ માટેની આ ખેડૂતોની નોંધણી સરકારે રદ કરી નાખી છે. ખેડૂતો કહે છે, અમે વાડી ખેતરોમાં જે મગફળી વાવી છે તેની ખરાઈ ખેડૂતને સાથે રાખીને સરકારી તંત્ર કરી શકે છે. ખેડૂતો ખોટું બોલતા નથી. આ સમગ્ર મામલે ખેડૂતો દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ તમામ ખેડૂતોની આગેવાની ભાણવડ તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ માલદેભાઈએ લીધી હતી અને તેમની આગેવાનીમાં ખેડૂતોએ આ રજૂઆત કરી છે. માલદેભાઈ તથા અન્ય ખેડૂત જીવનભાઈ દ્વારા આ સમગ્ર વિષય અંગે આપવામાં આવેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. સર્વ ખેડૂત આંદોલનના ભાણવડ તાલુકાના સર્વ ખેડૂત મારી ઓફિસે આવ્યા અને બધાએ મારા લગભગ ફતેપુર ગામના બધી ગરાસ વીઘા જમીન બધી ભાણવડમાં આવે છે અને ભાણવડ પૂરતું પ્રોપરમાં ખાતી ખેતીવાડીના સર્વે નંબર આડાવડા હોવાથી ખરેખર ખેડૂતે મગફળી જ વાવી છે. એને કંઈ કપાસ નથી વાવ્યો, આંબા નથી વાવ્યા કે બોયડી નથી વાવી, ખરેખર માંડવી મગફળી જ વાવી છે. પણ છતાં જે સેટેલાઇટના મુજબ કઈ ભૂલચૂક જે કઈ હોય સરકારને હું મારા માધ્યમથી કહેવા માંગુ છું, સરકારશ્રીએ તેના તલાટીએ સર્વે કરી અને ખેડૂતને ખોટી રીતે હેરાનગતિ ન કરે અને ખેડૂત આમાં ઓનલાઈન કરવામાંથી ફ્રી નથી થતો. ખેડૂત ઓનલાઈન કરી અને આવી વાંધા અરજી કરે, આમાં નવરો નથી થતો. એક દી તલાટીની સહી લઈએ, એક દી ઊની લઈએ અને બધાને લઈને કાગળિયા કમ્પ્લીટ ક્લિયર કરી અને ઓનલાઈન કરેલું છે અને છતાં મગફળીમાં રદ કરેલું છે આ સેટેલાઇટ મુજબ. ખરેખર હું એમ સરકારને એ કહેવા માંગુ છું કે સર્વે કરી તમે તમારી રીતે જુઓ કે મગફળી વાવેલ છે કે નહીં. જે કઈ હોય ખેડૂતને તમે આરે રાખીને જોઈ લો સેટેલાઇટ કરી. આવી ઘણી વાર રજૂઆત કરવા છતાં હજી આ સરકાર અંતમાં કેવી નીકળશે એમ કે સેટેલાઇટ માંથી ખરેખર આ ભૂલ ચૂક એની છે, ખેડૂતની નથી. સેટેલાઇટ એ એનું સરકારશ્રીનું છે. જે કઈ સર્વે નંબર આડાવડા થયા એ સરકારે જ કઈ સુધારણા કરી છે, કોઈ ખેડૂતે નથી કરી. ખેડૂત અભણ છે, આજે એની અરજી કરી છે, એને મેસેજ ના મળ્યો એ ફોર્મ તો રદ થાય ને. ખરેખર ખેડૂતને આ અન્યાય થાય છે આ સરકાર ઉપરથી. સરકારને આ મુજબ કહેવા માંગુ છું કે ખેડૂતને ખોટી રીતે હેરાનગતિ ન કરો. મહેરબાની ભાઈ સાહેબ, હાથ જોડીને કહીએ કે તમે રહેવા દો. ખરેખર ખેડૂતોએ અરજી કરી છે તો મગફળી ના લેવી હોય તો તમે ના પાડી દો. પણ આ અને બીજા નંબરમાં આ 3 દિનનો આનો ચુકાદો નહીં આવે તો ખેડૂત બધાય હારે રહી અને ધરણા ઉપર ઉતરવાની તૈયારી કરશે. સરકારશ્રીને જાહેર વિનંતી કે અમે ઓનલાઈન કરાવેલું હોવા છતાં, તલાટીનો દાખલો લીધો હોવા છતાં, ખેતરમાં મગફળી હોવા છતાંય આ રદ કર્યું છે. તો કયા કારણે રદ થયું છે અને શું કામ રદ થયું, તો આ 3 દિનની અંદર આનો ઉકેલ લઈ આવવો, નહીતર અમે ધરણા ઉપર ઉતરશું. જામનગરની નદીમાં પ્રદૂષણ અને પાણીમાં ફીણ કોઈના માટે નવી બાબત નથી. આ બાબત વર્ષોથી જોવા મળી રહી છે. આ પ્રકારના પ્રદૂષણ મુદ્દે ક્યારેય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા કોઈ આકરી કાર્યવાહી થઈ નથી. બ્રાસપાટના કારખાનાઓનું જોખમી પ્રદૂષણ નદીમાં ભળે છે તે પણ વર્ષો જૂની બાબત છે. આ પ્રદૂષણમાં અનેક પ્રકારના કેમિકલ હોય છે, જેમાંથી અમુક કેમિકલ ઝેરી પણ હોય છે. નદીનું પાણી જમીનમાં ઉતરતું હોય છે અને જે લોકો નદી કિનારાના વિસ્તારોમાં બોર અને કૂવા ડંકીનો ઉપયોગ કરતા હોય તે લોકોના શરીરમાં આ જોખમી કેમિકલ પ્રવેશતા હોય એવી શક્યતા નકારી શકાય નહીં. આ ઉપરાંત ચોમાસાના સમયમાં આ પ્રકારનું જોખમી પાણી વાડી ખેતરોની જમીનોને પણ પ્રદૂષિત બનાવી શકે તે પણ સમજી શકાય તેવી બાબત છે. આમ આ આખો મામલો અતિ ગંભીર હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે જામનગર મહાનગરપાલિકા નદીના પ્રદૂષણ મુદ્દે ગંભીર નથી તે હકીકત સૌ કોઈ જાણે છે. આ સમગ્ર વિષય અંગે સામાજિક કાર્યકર નીતિન માડમે કાનૂની કાર્યવાહીની ચીમકી આપી છે. આ મામલે સામાજિક કાર્યકરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અવારનવાર નદી અને તળાવની અંદર પોલ્યુશન યુક્ત એટલે કેમિકલ યુક્ત પાણી આવે છે. તો આ પાણી આવે છે આપણા જીઆઈડીસી વિસ્તારમાંથી, કેમ કે અહીંયા કોઈ સુજોગ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે નહીં. અવારનવાર રજૂઆતો ગુજરાત પોલ્યુશન બોર્ડને કરવા છતાં પણ ખાલી માત્ર નમૂના લઈ અને સંતોષ માની લે છે, પણ આમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ કેમિકલ યુક્ત પાણીથી જે નદી નાળાની તળાવની અંદર જીવસૃષ્ટિ છે એને પણ નુકસાન થાય છે. આ પાણી તળમાં ઉતરે છે, જમીનમાં ઉતરે છે, જેથી જમીન ખરાબ થાય છે અને આપણે જામનગર બોર આધારિત પાણી જે લોકો પીનાર છે તેને પણ આરોગ્ય સાથે આ ચેડા છે.
તાત્કાલિક અસરથી જો ગુજરાત પોલ્યુશન બોર્ડ આ અંગે નક્કર કાર્યવાહી, ખાલી નોટિસો આપી અને નમૂના લઈને નહીં પણ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાનૂની લડાઈ પણ કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યા છે એવું સરકાર દ્વારા જાહેર થતું રહે છે. આ સમગ્ર વિષય અંગે દ્વારકાના કલેક્ટર દ્વારા પણ જાહેર નિવેદન પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. તેમણે લોકોને સાવચેત રહેવા અને ન ડરવા અંગે માર્ગદર્શન આપ્યું છે. આ અંગે સ્થાનિક લોકો એમ કહે છે કે તંત્ર ભલે કહે કે આ ભૂકંપના આંચકા છે, પરંતુ અમારો વર્ષોનો અનુભવ એવો છે કે આ પ્રકારના ધડાકા ક્યારેય સંભળાયા નથી. ધડાકાઓ શેના છે તે અંગે લોકોમાં જાત જાતની ચર્ચાઓ છે. રાત્રે 1-1, 1:30 વાગ્યે પણ આ પ્રકારના ગેબી અને તીવ્ર ધડાકા આ વિસ્તારમાં સંભળાતા હોય લોકોમાં ડર અને રહસ્યનો માહોલ છે. બીજી બાજુ કેટલાક ગ્રામજનો એમ પણ કહે છે કે આ ભૂકંપના આંચકાને કારણે અમો ભયભીત છે. અમારા નાના બાળકો શાળાઓમાં 2-3 માળે ભણતા હોય એવા સમયે ભૂકંપ આવશે તો શું પરિસ્થિતિ થશે? આ પ્રકારના વાલીઓ એમ પણ કહે છે કે આ બાબત ધ્યાનમાં રાખીને સરકારે શાળામાં રજા જાહેર કરી દેવી જોઈએ અથવા બાળકોનું શિક્ષણ ઓનલાઈન કરવું જોઈએ. સમગ્ર ભાણવડ પંથકમાં આ પ્રકારના ધડાકા અને આંચકા ચર્ચાનો વિષય છે. ત્યારે ભાણવડ શહેરના કોંગ્રેસ પક્ષના પ્રમુખ આરસી જાડેજા અને આ વિસ્તારના ફરીદાબેન નામના એક રહેવાસીએ આ સમગ્ર વિષય અંગે આપેલી ટૂંકી પ્રતિક્રિયાઓ પ્રસ્તુત છે. ભાણવડ શહેરમાં છેલ્લા 10 દિવસથી વેદી ધડાકાઓનો અવાજ આવે છે અને કલેક્ટર શ્રી દ્વારા એવું નિવેદન આપેલ છે કે ભાઈ આ ભાણવડ શહેરમાં છેલ્લા 10 વર્ષથી ચોમાસાની સિઝન જાય પછી આવા ધડાકાઓનો અવાજ આવે છે. પણ જે આ ભાણવડના જે રહેવાસી છે કે જે વર્ષોથી ભાણવડમાં રહે તો એને આવા ધડાકાનો અનુભવ પહેલી વાર થયો છે. અને એટલે અમારી માગણી એવી છે કે આમાં આ જે ધડાકા થાય છે એ ખરેખર શેના થાય છે, કેમ કે ધરતીકંપમાં આવા ધડાકા ના થાય. એટલે અમારી આજે આવેદનપત્ર આપીને એવી માગણી કરેલ છે કે ભાઈ જે આ ધડાકા થાય છે એ શેના કારણે થાય છે એની તપાસ થવી જોઈએ. કેમ કે રાતે 1:30 વાગે ધડાકો થાય, 1 વાગે થાય તો માણસોમાં ભયનો માહોલ છે અને માણસો બી અને ઘરની બહાર નીકળી જાય છે. એટલે અમારે આવેદનપત્ર આપી અને એવી માગણી કરેલ છે કે આ કામે તપાસ થાય, યોગ્ય તપાસ થાય અને માણસોમાં જે ભયનો માહોલ છે એને દૂર થાય. અમારા છોકરા અત્યારે સ્કૂલે જાય છે ને તંત્રએ કીધું છે કે આ ભૂકંપ જ છે એટલે રોજના 6 થી 7 આંચકા આવે છે એટલે છોકરા બવદના બીએ છે. એટલે અમારા કહેવાનું એ મતલબ છે આખા ભાણવડ તાલુકાના ગમે એ પગલાં તંત્ર લે, કાંઈ સ્કૂલમાં બાયણે ભણાવે, કાંઈને ઓનલાઈન કરાવે અથવા એને ગમે એ રજા આપી દે. છોકરા સ્કૂલે જતા નથી. જો છોકરા 2-3 માળે, અમારે પુરુષાર્થ સ્કૂલમાં મારા છોકરા 3 માળે ભણે છે ને એ છોકરો મારો 2 વર્ષનો છે. કદાચ ને 800 છોકરા કોણ બાયણે કાઢે ને કદાચ ને એવું થાય તો એની જવાબદારી કોણ લે? એટલે અમે આ રજૂઆત કરવા આવ્યા છે કે આના પગલાં છે ને તાત્કાલિક સરકાર લે ગમે એ અમારા ભાણવડ તાલુકાના ને અમને ગમે એ રિઝલ્ટ 2 દિવસમાં આપી દે. કાં છોકરાની સ્કૂલ બંધ કરાવે અથવા એને ઓનલાઈન કરાવે. ગમે અમારી રજૂઆત એક જ છે. અમે આપ્યું અહીંયા મામલતદાર સાહેબને, સેવા સદને, ને મામલતદાર સાહેબને કીધું છે કે અમારા આ પગલાં તાત્કાલિક લેજો, નકર 2 દિવસમાં અમે પાછી રજૂઆત કરશું અથવા અમે હડતાલ ઉપર ઉતરશું બધા. તાજેતરમાં દ્વારકા જિલ્લામાં મીઠાપુરના સૂરજ કરાડી વિસ્તારમાં આશાપુરા ટોકીઝ પાસેથી એક યુવકનું અપહરણ થયું હતું એવી બાબતો જાહેર થઈ હતી. ત્યારબાદ પોલીસે એવું જાહેર કર્યું છે કે આ અપહરણના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અપહરણની વાત જાહેર થઈ ત્યારે એમ કહેવાયું હતું કે આ ભોગ બનનાર યુવક આશાપુરા ટોકીઝ પાસે પોતાના ભાઈની ઓફિસમાં હતા ત્યારે તેને કેટલાક આરોપીઓ દ્વારા બહાર બોલાવી આ યુવકને બાઇકમાં ઉપાડી જવાયો હતો. આ બાઇક મેવાસા ગામ નજીક કિશનભા ભાઉભા માણેકની વાડી પાસે હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસે તપાસ કરીને આ આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં કિશનભા ઉપરાંત મેહુલ પરમાર, કરણભા, ઉમેશભા અને કનૈયા ઉર્ફે કાનાનો સમાવેશ થતો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. પોલીસે જે આરોપીઓને ઝડપી લીધા છે તે આરોપીઓ એટ્રોસિટીના ગુનાનો ઇતિહાસ ધરાવે છે. જામનગરના પટેલ કોલોની શેરી નંબર 4માં સાવન એપાર્ટમેન્ટની બાજુમાં યોગી કૃપા નામના મકાનમાં એક મહિલાને કરપીણ રીતે ગળા તથા પીઠના ભાગમાં છરીના ઘા મારવામાં આવ્યા છે. જે પુરુષે આ હુમલો કર્યો છે તે પુરુષ પણ ઇજાગ્રસ્ત છે અને મહિલાની સાથે સાથે તેને પણ જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ચકચારી બનાવને 24 કલાક કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. આ બનાવ ગઈકાલે મંગળવારે બપોરે 12:30 વાગ્યા આસપાસ બન્યો હતો. જોકે હજુ સુધી આ બનાવ શા માટે બન્યો તે અંગેનું કારણ બહાર આવવા પામ્યું નથી. દરમિયાન ઇજાગ્રસ્ત મહિલાના પતિએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત પુરુષ મુકેશ અગ્રાવત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે અને આ સમગ્ર બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ એક ગંભીર ઈજાનો બનાવ બનેલો હતો. જેની વિગત મુજબ
જે ભોગ બનનાર છે એ બેન ભાવનાબેન વાઇફ ઓફ ભાવેશભાઈ અશોકભાઈ ચૌહાણ, તેમને ગરદન તેમજ વાસાના ભાગમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઈજા થયેલી બાબત પોલીસ સ્ટેશને જાણ આવી હતી. જે બાબતમાં જે આ ભોગ બનનારના પતિ છે ભાવેશભાઈ અશોકભાઈ ચૌહાણ, તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. અને આ જે ભાવનાબેન જે ભોગ બનનાર છે એ આ કામના આરોપી જે મુકેશભાઈ ત્રિભુવનભાઈ અગ્રવાલ પટેલ કોલોનીમાં રહેવાસી છે, એમના ઘરે ત્યાં ઘણા સમયથી કામ કરવા જતા હોય, કોઈ કારણોસર આજે ત્યાં એમના ઘરે ગયેલા હોય ને ત્યાં બોલાચાલી થતા આ પ્રકારનો બનાવ બનેલો હોય. જે બનાવમાં ભાવનાબેનને ગળાના તેમજ વાસાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચેલી હોય, તો આ બાબતની ફરિયાદ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. અને આગળની તપાસ માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફ, ચોકીનો સ્ટાફ બધો લાગેલા છે. અને હાલ આ બેનની પણ ભોગ બનનાર જે છે એમની પણ સારવાર ચાલુ હોય, આગળની તપાસ ચાલુ છે. અને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ હજી વિગત બહાર આવી. યાત્રાધામ દ્વારકામાં ગોમતી ઘાટ નજીકથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલાની જોકે હજુ સુધી ઓળખ થવા પામી નથી. સ્થાનિક તરવૈયાઓએ આ અજાણી મહિલાનો મૃતદેહ ગોમતી ઘાટના પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને મૃતદેહની સોંપણી સ્થાનિક પોલીસને કરી દેવામાં આવી છે. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. અને આ સમગ્ર બનાવ અકસ્માતનો બનાવ છે કે હત્યા અથવા આપઘાતનો બનાવ છે, તે બધી જ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર શહેરમાં થોડા સમયે અને ઉપરાઉપરી વાહન ચેકિંગની કામગીરીઓ છેલ્લા કેટલાક દિવસોથી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને હાલના એસપીનું જામનગરમાં આગમન થયું છે, ત્યારબાદ વાહન ચેકિંગની કામગીરીઓ સઘન બનાવવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે ગઈકાલે મંગળવારે વાહનો તપાસવામાં આવ્યા હતા. ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો, નંબર પ્લેટ વિનાના વાહનો, બ્લેક ફિલ્મ લગાડેલી કાર તથા ટ્રાફિકના અન્ય નિયમોનો ભંગ કરતા વાહનો અને વાહનોમાં લાકડાના ધોકા જેવા કોઈ હથિયારો છે કે કેમ તેની ચકાસણી માટે જામનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના સ્ટાફે આ કામગીરી કરી હતી. અને આ કામગીરી દરમિયાન 5 બાઇક ડિટેન થયા છે અને વાહન ચાલકો પાસેથી કુલ રૂપિયા 12,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30
30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. આગામી 20મીએ વડાપ્રધાનના હસ્તે જામનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન, રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ તથા ભુજિયા કોઠાનું ઉદ્ઘાટન લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે. જામનગર સહિતના હાલારમાંથી બોગસ ડોક્ટરો ઝડપાઈ જવાનો સિલસિલો ચાલુ છે. જામનગર નજીકના સચાણા અને મેઘપરમાંથી પણ બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જામજોધપુર તાલુકાના વાંસજાડિયા ગામમાંથી 2.5 વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ થયું હતું, જેનો આરોપી 26 વર્ષનો નિલેશ બટુકભાઈ મોરી સુરેન્દ્રનગરથી ઝડપાઈ ગયો છે. જામનગરના ધરારનગર વિસ્તારમાં 4 શખ્સોએ હથિયારો સાથે જીકરભાઈ જાકીરભાઈ ભાયા પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોજપ ખાતે પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 690 ખેલાડીઓ જોડાયા હતા, જેમાંથી 20ની પસંદગી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે થઈ છે. જામનગરમાં ગઢની રાંગ અંદરના સંખ્યાબંધ વિસ્તારોમાં આજે અને આવતીકાલે ગુરુવારે 2 દિવસ પાણી વિતરણ નહીં થાય. જામનગરમાં આજે મંગળવારે એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કલાકારોએ લોકનૃત્ય પ્રદર્શિત કર્યું હતું. ખંભાળિયા પંથકના 59 વર્ષના ગોવિંદભાઈ વિરજીભાઈ સોનગરા બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે સોનાડી ગામ નજીક કારની ઠોકરે તેમનું મૃત્યુ નીપજ્યું છે. ખંભાળિયા તાલુકાના વાડીનારનો 20 વર્ષનો યુવાન શાહિદ જુસફભાઈ ભાયા દેવરિયા નજીક બાઇક સ્લીપ થવાથી પડી ગયા પછી તેનું મૃત્યુ થયું છે. ઓખા નજીકના આરંભડામાં રહેતા 35 વર્ષના રસીદાબેન સુલતાનભાઈ બેતારા નામના મહિલાએ ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. પ્રફુલ્લચંદ્ર મોહનલાલ ગોહિલના 60 વર્ષના પત્ની કીર્તિબેન તે પાયલબેન અને ભૂમિકાબેનના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5 થી 5:30 કડિયાવાડમાં ભોજનશાળામાં રાખવામાં આવી છે. સ્વર્ગવાસી નરસિંહભાઈ ગોરધનભાઈ ધકાણના 97 વર્ષના પત્ની શારદાબેન તે કિશોરભાઈ, સ્વર્ગવાસી નરેન્દ્રભાઈ, ભરતભાઈ, મુકેશભાઈ અને અનિલભાઈના માતાનું અવસાન થયું છે. અરવિંદ કુમાર જગજીવન દાસ મરથકના 75 વર્ષના પત્ની નલિનીબેન તે હર્ષદભાઈ, હસમુખભાઈ, જયશ્રીબેન, ભારતીબેન તથા જ્યોતિબેનના બેનનું અવસાન થયું છે. સદગતની સાદડી ગુરુવારે 4:30 થી 5 ખંભાળિયા નાકા પાસે બ્રહ્મ ક્ષત્રિયની વાડીમાં રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોજાતો વિશ્વનો સૌથી મોટો બ્લડ કેમ્પ. કર્ણાટકમાં દેશની સૌથી મોટી બેંક લૂંટ, 58 કિલો સોનું અને ₹8 કરોડની રોકડની લૂંટથી સનસનાટી. જામનગરમાં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે અર્બન CHC ખાતે યોજાતો બહુવિધ કાર્યક્રમ. જામનગરમાં યોજાનારા ભવ્ય સરગમ નવરાત્રી મહોત્સવની વિગતો જાહેર કરતા આયોજકો. અમદાવાદની GST ટુકડીએ જામનગરમાં ત્રાટકીને કેટલાક ઉદ્યોગકારોને 136% પેનલ્ટી ફટકારતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.